અનસુયા. કેવી બાઈ હતી સતી અનસુયા. એક અતિથિને જમાડીને જમીશ. વચન શું હતું? એક અતિથિને જમાડીને જમીશ. અને સતી નારી હતી, પતિવ્રતાનું પાલન કરનારા. અને નારદજીએ જઈ અને વૈકુંઠમાં જઈને વખાણ કર્યા કે અનસુયા જેવી કોઈ દેવી નહીં. હા, 3 દેવીઓ એમ કહે કે અરે મોટા તો અમે છીએ દેવી, પાર્વતી, લક્ષ્મી, સરસ્વતી, બ્રહ્માણી. કહ્યું કે શું અનસુયા? પોતાનાથી કોઈ આગળ નીકળે એ તો પસંદ પડે જ નહીં ને. 3 દેવીઓ ભેગી થઈ એક દાડો અને કહે ગમે તેમ કરીએ પણ આની કસોટી કરીએ, આનું વચન તૂટે, આનો ધર્મ તૂટે એવું કરીએ. એ કહે છે ને કોઈને જમાડીને જમવું, પણ આપણે આપણા પતિને મોકલીએ એની કસોટી કરવા. ખબર છે ને કથા? ટૂંકમાં કહું છું તમને. આ વચન વિવેકી શું છે અને એની કહાની કરું. અને મોકલ્યા, જાઓ. આવ્યા ભગવાન સાધુનું રૂપ લઈને. ભિક્ષાન દેહી. આમને તો સાધુ આવ્યા એટલે ખુશ થઈ ગયા, હાથમાં ભિક્ષા લઈને બહાર પીરસવા આવ્યા કે મૈયા અમને ભિક્ષા જોઈએ છે, પણ અમે સાધુ છીએ, દિગંબરી સાધુ છીએ. અમને ભિક્ષા લેનાર પણ દિગંબરી અને આપનાર પણ દિગંબરી હોય ને તો જ અમે ભિક્ષા લઈએ. અરે હું નારી છું, અમે અમારા ધર્મની વાત કરીએ છીએ, નર નારીની વાત નથી કરતા. માં મૂંઝાયા કે આ યુવાન સાધુઓની સામે દિગંબર કેમ દઉં? પણ વચન વિવેકી જો ના પાડે તો ધર્મનું લાંછન, વચન જતું રહે. આંગણે આવેલો ભૂખ્યો જવો ન જોઈએ, એને ભરપેટ ખવડાવવું છે. ભૂખ્યો તો કઢાય નહીં અને દિગંબર થવાય નહીં, તો કરવું શું? અને પેટ કેમ ભરાવું? આ તો દેવી છે ભાઈ, સતી છે. તે મહારાજ કે હા ઉભા રહો થોડી વાર આંગણામાં. અંદર જઈ પોતાની માળા લીધી, મણકો પકડી અને કીધું જો મન વચન કર્મથી મેં એક જ પતિ માન્યા હોય, મેં મારા મન વચન કર્મથી મેં ધર્મનું પાલન કર્યું હોય, ક્યારેય હું મારી વચન ન ચૂકી હોઉં, તો આ 3 આવેલા અતિથિઓ નાના નાના બાળક બની જાય, તાજા જન્મેલા બાળક બની જાય. આમ કરીને જળ જ્યાં નાખ્યું ત્યાં તો 3 જેટલા બ્રહ્મા વિષ્ણુ ત્યાં સુઈ ગયા આંગણામાં, બાળક બની ગયા. આટલા તાજા જન્મેલા બાળક જમાડી દો હવે, પ્રેમની ધારાથી જમાડ્યા. આવું નાના કારણ એક જ છે, વચન વિવેકી. શું કારણ છે? મેં મારા વચનને ક્યારે ઉથાપ્યું ન હોય, મેં ધર્મ કર્યો હોય, તો 3 જણા બાળક બની ગયા. જમાડ્યા, ખવડાવ્યું, ભરપેટ ભરાયું, પારણિયામાં નાખ્યા. સાહેબ આપ તો કહાની જાણો છો. મારું કહેવાનું તમને કથા એ કે જે વચનનું પાલન કરે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એના આંગણામાં બાળક બને અને પગે લાગે. છેવટે છૂટ્યા ત્યારે 3 જણા પગે લાગીને ગયા છે, એટલે દત્તાત્રેય અવતાર થયો. 3 એક જ સ્થળ ઉપર પ્રગટ થયા.